પ્રેમનો સુખદ અનુભવ કરાવતો વાર્તા સંગ્રહ એટલે બુચકારો, જેમના લેખક છે સુનિલ ગોહિલ માસ્તર. પ્રસ્તુત છે બુચકારોની ચોથી વાર્તા, અજાણ્યો અનોખો પ્રેમ. આજકાલ તો મોબાઈલનો જમાનો છે. પ્રેમવાળો સંદેશો, ખબર અંતર, સુખ દુઃખની વાતો બધું જ એક ફોન કરો ને થઈ જાય. વધુ કાંઈ જરૂરી લાગે તો વિડીયો કોલ પણ કરી દે. લગ્નનું આમંત્રણ હોય કે મરણનો મેળો, બધું હવે તો વોટ્સઅપ પર કરી દેવામાં આવે છે. પરંતુ આ વાર્તા 40 વર્ષ જૂની છે, જેમાં ટપાલ અને ટપાલીનો બોલબાલો હતો. ડુંગરપુરમાં રહેતી ઉમાની ઉંમર અત્યારે 26 વર્ષની છે. તેના લગ્ન 17 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. એટલે જ તે અત્યારે 2 છોકરી અને 1 છોકરાની માતા છે. દેખાવે તે ખૂબ જ સુંદર, નમણી, કાળી ભમર આંખો, વાદળની ઘટા જેવા કાળા તેના વાળ, કમળની પાકડી જેવા મુલાયમ તેના હોઠ. બસ એક જ ખામી હતી તેનામાં, ઉમા અભણ હતી. હવે એ સમયમાં તો 7-8 ધોરણ પણ ભણવા મળી જાય તો પણ ગ્રેજ્યુએશન સમાન ગણાતું. પરંતુ ઉમાના તો એવા પણ નસીબ ન હતા. એક દિવસ ઉમાને એક સફેદ પરબીડિયું ટપાલીએ આપ્યું. ઉમાને થયું, આ શું? આટલા વર્ષોમાં આ ટપાલી પહેલીવાર તેના આંગણે ટપાલ આપવા આવ્યો, અને એ પણ ટપાલ ઉમા માટે. તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. આજના સમય જેવું ન હતું કે એક મેસેજ કરી દો કે કામ પૂરું. એ સમયમાં તો ટપાલીની રાહ પોતાના પતિ કરતાં પણ વધુ જોવામાં આવતી હતી. ઉમા જ્યારે નવી લગ્ન કરીને આવી ત્યારે તેના પતિ જયેશે તેને પડદાની પાછળ જ રાખેલી. કોઈ કામથી તેને બહાર પણ ના નીકળવા દે. બધું કામ એ જ કરી આપે. પાડોશી સાથે કે આડોશ પડોશમાં વાતો પણ નહીં કરવાની. ઉમાની સુંદરતાથી તે અસુરક્ષિત અનુભવ કરતો હતો, એટલે તેના પર શંકા પણ તે ખૂબ જ કરતો. પરંતુ છોકરા થયા પછી હવે તો ઉમા પાડોશી સાથે વાતો પણ કરી શકે છે અને અગાસી પર કપડાં સૂકવવા પણ જઈ શકે છે. ઉમાએ સાચવીને એ પરબીડિયો ખોલ્યો તો એમાં પ્રેમપત્ર હતો. તેમાં કોઈ નામ તો નહોતું લખેલું, પણ ઉમા માટે એ વ્યક્તિએ તેની લાગણી વ્યક્ત કરી હતી. ગંગા જેવી પવિત્ર ઉમા આ પત્ર જોઈ હોશ ખોઈ બેઠી અને ગુસ્સે થઈ વિચારવા લાગી કે આવી કોની હિંમત થઈ હશે. તેણે પત્રને ફાડીને ઘા કરીને ફેંકી દીધો. 1 અઠવાડિયા પછી ટપાલી પાછો આવ્યો અને એક પરબીડિયું તેના હાથમાં આપ્યું. ઉમાના ચહેરા પર ખોટો ગુસ્સો હતો, પરંતુ અંદરથી એક અનોખો ઉત્સાહ પણ હતો. તેને મનમાં થયું, મને પણ કોઈ પ્રેમ કરી શકે છે, મને પણ કોઈ પસંદ કરી શકે છે. જયેશ તેનાથી 10 વર્ષ મોટો હતો ને એ સમયમાં તો છોકરીને ક્યાં કાંઈ મરજી પૂછવામાં જ આવતી હતી. તે ફટાફટ અગાસી પર ગઈ અને એ અનોખા ઉત્સાહથી પરબીડિયું ખોલવા લાગી. આ વખતે 3 પન્નાનો એ પત્ર હતો. ઉમા એક પછી એક પન્નું વાંચવા લાગી. મને ખબર છે તમે ગંગાની જેમ પવિત્ર છો. તમે મને ઓળખતા પણ નથી. હું તમારા માટે અજનબી જ રહેવા માંગુ છું. મારો પ્રેમ તમારા માટે કોઈ મુસીબત નહીં લાવે. મારા માટે તો તમને રોજ અગાસી પર આવતા જોવા, કપડાં સૂકવતા જોવા, એ તમારા ભીના વાળ તમારા ચહેરાને હેરાન કરતા. જ્યારે તમે કપડાં છાટકો છો ત્યારે છાટકો મને મારા દિલ સુધી લાગી આવે છે. મારો પ્રેમ તો બસ તમને જોવા, તમારા ખબર અંતર રાખવા, તમને એ પાડોશીઓ સાથે હસતા હસતા વાતો કરતા જોવા એ જ છે. અને હા, આ મારો પ્રેમ સાચો છે, કોઈ આકર્ષણ નથી. તમે મારો પહેલો પત્ર ફાડી નાખેલો ત્યારે જ મને ખ્યાલ આવી ગયેલો કે મારો પ્રેમ એકદમ સાચો છે. જો તમારો જવાબ સામો આવશે તો મને ગમશે, પણ આ પત્ર પણ તમે ફાડી નાખશો તો વચન આપું છું કે આ મારો છેલ્લો પત્ર હશે. અને જો આ પત્ર તમે સાચવશો પરંતુ કોઈ જવાબ નહીં આપો તો હું તમને નિરંતર પત્ર લખતો રહીશ. અને તમે મારા માટે કેટલા મહત્વના છો અને તમે ખુદ પણ કેટલા મહત્વના છો એ જણાવતો પણ રહીશ. ઉમાએ એક જ શ્વાસે આખો પત્ર વાંચી લીધો અને પત્ર ફાડવાની જગ્યાએ સાચવીને પોતાના પટારામાં મૂકી દીધો. 1 વર્ષ સુધી તેના 8 પત્રો આવ્યા. નવા વર્ષે તેનો 9મો અને આ છેલ્લો પત્ર હતો. તેમાં લખેલું હતું, મારું અહીં ભણવાનું પૂર્ણ થઈ ગયું છે અને દિલ્હીમાં મારે નોકરી લાગી છે, એટલે હવે હું ત્યાં જાઉં છું. તમને ક્યારેય પણ હું મારા મનના ચિત્રપટમાંથી કાઢી નહીં શકું.
તમે મારી પ્રેરણા છો અને હંમેશા રહેશો. આ મારો છેલ્લો પત્ર એટલે છે કારણ કે તમારો એ પ્રેમ જ છે. હું નથી ઈચ્છતો કે હવે આ પ્રેમમાં આપણે કોઈ ભૂલ કરી બેસીએ. આ પવિત્ર ઉમા અને તેના પ્રેમ પર કોઈ સવાલ ન ઉઠાવે એ માટે હંમેશા ખુશ રહેજો. મારા આ પત્રને અને મારા પ્રેમને પણ સાચવજો. છેલ્લી લાઈન વાંચતા ઉમાના ચહેરા પર આંસુ આવીને અટકી ગયું અને તેણે આ પત્રને પણ તેના યાદોના પટારામાં મૂકી દીધો. તો મિત્રો, અમારી આ વાર્તા અજાણ્યો પણ અનોખો પ્રેમ તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા મિત્રો તથા પરિવારમાં આ વાર્તા શેર કરજો. આવી બીજી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.